નમસ્કાર. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. તાજેતરમાં મહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને લોરેન્સ ગેંગે હત્યા કરાવી હતી. બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસ બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને વોટ્સએપ મેસેજથી મોકલી હતી. ત્યારે લોરેન્સ બિશ્નોઈને લઈને વધુ એકવાર રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ આવેલા રાજ શેખાવતે જણાવ્યું કે લોરેન્સ કાયર છે એટલે જામીન અરજી નથી મૂકતો. જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ એને ઠાર કરી દેશે. આગામી 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનારું ક્ષત્રાણી એકતા સંમેલનમાં વલસાડ જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને આમંત્રણ આપવા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત વલસાડ આવ્યા હતા. જેમણે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જણાવ્યું હતું કે લોરેન્સ એક આતંકવાદી છે જે હત્યાઓને અંજામ આપે છે, ખંડણી વસૂલે છે અને ડ્રગ્સનો વેપાર કરે છે. દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરનાર કાયર માણસ 12 વર્ષથી જેલમાં છે. રાજ શેખાવતે વધુમાં કહ્યું કે લોરેન્સ એના માણસો દ્વારા હત્યાઓ કરાવે છે અને જેલમાં બેઠો તમામ જવાબદારી પોતાના પર લે છે. અમારા સમાજની ધરોહર અમારા આગેવાન સુખદેવસિંહ ગોગા મેડીની લોરેન્સે જેલમાં બેઠા બેઠા એના માણસો દ્વારા હત્યા કરાવી હતી. અમને અમારો મુખ્યો જોઈએ છે. જેલમાં બેઠેલા એ માણસનું એન્કાઉન્ટર કરવું જોઈએ અથવા કોઈ કેદીએ એને ઠાર કરી દેવો જોઈએ અને ઠાર મારનાર માણસને અમે પુરસ્કાર આપીશું. ભયમુક્ત ભારત કરવું એ અમારો ધર્મ છે અને એ અમે કરીને જ રહીશું. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વધુમાં કહ્યું કે જેલમાં એક આમ આદમી પાસે કોઈ સંપર્ક નથી હોતો. આ ગેંગસ્ટર કઈ રીતે હત્યાઓ કરાવે છે અને કઈ રીતે ડ્રગ્સનો ધંધો કરે છે, આમાં અંદરના લોકો પણ સંડોવાયેલા હોવા જોઈએ તો જ આ શક્ય છે. બાકી કંઈ થઈ જ ન શકે. મને તો એ નથી સમજાતું કે કેન્દ્ર સરકાર કેમ એનું એન્કાઉન્ટર નથી કરતી અને એને કેમ આટલો સાચવે છે. આવી ગેંગોનો ખાત્મો કરવાનું કામ સરકારનું છે. લોકો કહે છે કે લોરેન્સ સમાજનો યોદ્ધો છે જે સનાતનીઓની હત્યા કરે એ કઈ રીતે યોદ્ધો હોઈ શકે? એણે અમારા મુખિયાની હત્યા કરી છે અને કાયર માણસ છે એટલે 12 વર્ષથી જેલમાં બેઠો છે. જે જામીન અરજી પણ નથી કરી શકતો એ જેલમાં છે. જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી એ સેફ છે. જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા ક્ષત્રિય યોદ્ધાઓ એને ઠાર મારશે. આ ઉપરાંત વલસાડ આવેલા રાજ શેખાવતે આવનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને લઈને પણ ક્ષત્રિયોને ટિકિટ ન મળે તો અપક્ષ લડવા માટે જણાવ્યું હતું. રાજ શેખાવતે કહ્યું હતું કે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓને ટિકિટ આપવામાં અવગણના કરવામાં આવશે તો તેનું પરિણામ જે તે પક્ષના લોકોએ ભોગવવું પડશે. જે પક્ષ ક્ષત્રિય સમાજના આગેવાનોને ટિકિટ નહીં આપે તેના વિરુદ્ધ મતદાન કરાવીશું. ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ક્ષત્રિયોની ભૂલ થઈ હતી પરંતુ આગામી ચૂંટણીમાં આવી ભૂલ નહીં થાય તેમ જણાવ્યું. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.